ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી નિગમ, બેંક, માર્કેટિંગ હબ બનાવવા જેવી વિશ્વકર્મા સમાજની માંગને સરકાર કાને નથી ધરી રહી. ચૂંટણી ઢંઢેરામાં તો ભાજપે સમાજની માંગણીઓ છાપી હતી, પરંતુ સત્તામાં આવ્યા બાદ જવાબ માંગ્યો તો મૌન સેવે છે. આજે ભાસ્કર વિડીયોમાં જાણીએ આખરે શું છે વિશ્વકર્મા સમાજની માંગ અને સરકાર કેમ કરે છે આંખ આડા કાન. ગુજરાતની 15% વસ્તી એટલે કે અંદાજે 64 લાખ લોકોનો વર્ગ વિશ્વકર્મા સમાજનો છે, જેની માંગણીઓ પૂરી કરવા માટે 7 સાંસદોથી લઈને 20 થી વધુ ધારાસભ્યોએ સરકારને ખુદ ભલામણ કરી છે, જેમાં લુહાર, સુથાર, કડિયા, કંસારા અને સોની આ પાંચેય જ્ઞાતિના વર્ગને આર્થિક અને સામાજિક યોગદાન મળી રહે તે માટે બોર્ડ નિગમ, કોર્પોરેશન માર્કેટયાર્ડ, વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી, વિશ્વકર્મા કોઓપરેટિવ બેંક બનાવવા રજૂઆત કરી છે. જો કે નેતાઓની ભલામણ બાદ પણ આ માંગણીઓનું પરિણામ આજે શૂન્ય છે. દરેકને ફાયદો છે, ખાલી વિશ્વકર્મા સમાજને ફાયદો છે એવું નથી. દેશ વિદેશમાં પણ અમારી પ્રોડક્ટ જઈ શકે તેમ છે. જે એન્જિનિયરો નથી કરી શકતા એ અમારી જે કોઠાસૂઝ અમારી આવડતની આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.